હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પ્રકરણ નંબર 1 ધોરણ 10 નું પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો વિશે જોઈશું. એની અંદર આપણે લાસ્ટ વિડીયોની અંદર એ રાસાયણિક પ્રક્રિયા એટલે શું અને એના કેટલાક રાસાયણિક પ્રક્રિયાઓના કેટલાક પ્રયોગો વિશે જોયું હતું. હવે આપણે આ વિડીયોની અંદર રાસાયણિક સમીકરણ વિશે જોઈશું. એટલે કે રાસાયણિક સમીકરણ કોને કહેવાય, એ કઈ રીતે લખાય અને એને કઈ રીતે બેલેન્સ કરવા, બરાબર, તો એના વિશે જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો જોઈએ પહેલું ટોપિક, રાસાયણિક સમીકરણ. આપણે આ વિડીયોની અંદર પૂરેપૂરા રાસાયણિક સમીકરણ વિશે જ સમજીશું, જેની અંદર રાસાયણિક સમીકરણની વ્યાખ્યા, પછી રાસાયણિક સમીકરણને કઈ રીતે લખવા અને રાસાયણિક સમીકરણને કઈ રીતે બેલેન્સ કરવા એ વિશે અંદર જોઈશું. તો પહેલું જોઈએ, રાસાયણિક સમીકરણ એટલે શું? તો રાસાયણિક સમીકરણ એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં નું શબ્દનું વર્ણન એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કરવું હોય તો એના માટે રાસાયણિક સ્વરૂપે, સમીકરણ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એને રાસાયણિક સમીકરણ કહે. કોઈ પણ પ્રક્રિયા હોય એને આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયાને શબ્દ સ્વરૂપે વર્ણન એ લાંબુ થઈ જાય, એટલા માટે એને સંક્ષિપ્ત સ્વરૂપમાં જો કરવું હોય તો એના માટે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય. જે આપણે લાસ્ટ વિડીયોની અંદર પ્રયોગની અંદર આપણે મેગ્નેશિયમની પટ્ટી વિશેનો પ્રયોગ જોયો હતો, બરાબર, જેને સળગાવી હતી ઓક્સિજનની હાજરીમાં. એનું શું થયું? દહન થયું અને ત્યારબાદ એમાંથી શું બન્યો? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે આટલું બધું લાંબી પ્રક્રિયા લખવાની જગ્યાએ જો આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો એ પણ પ્રક્રિયા એના પરથી પણ સમજી શકાય. તો એના માટે આપણે જોઈએ તો એના માટે શું કર્યું હતું? પ્રયોગ તરીકે લઈ લઈએ અંદર આપણે. તો એ પ્રયોગમાં શું હતું? મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી એટલે Mg થશે, બરાબર, અને ઓક્સિજનની હાજરીમાં એટલે કે શું કહેવાય? O2, બરાબર. એના સાથે જ્યારે પ્રક્રિયા થઈ, એકબીજા સાથે પ્રક્રિયા થઈ અને એમાંથી શું બન્યો હતો? MgO. એટલે આ શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ શું હતું? Mg એટલે મેગ્નેશિયમ અને O2 એટલે ઓક્સિજન. તો આપણે લાંબી વ્યાખ્યા સ્વરૂપે કે લાંબુ જો ના લખવું હોય તો એના માટે આ શોર્ટ રીતે લખી શકાય, તો એને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે. તો એટલા માટે જુઓ, મેગ્નેશિયમની પટ્ટી લીધી, એના પછી શું કર્યું? ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે એટલે એમાંથી શું બન્યું? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર. તો આ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવ્યું કહેવાય. હવે આની અંદર જોઈએ તો જ્યારે કોઈ પણ રાસાયણિક સમીકરણ લખીએ તો એની અંદર રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુએ અને નિપજોએ જમણી બાજુએ કહેવાય. તો આ સમીકરણની અંદર જોઈએ તો કયા પ્રક્રિયકો અને કયા નિપજો થશે? તો જોઈએ તો Mg, એક આ Mg અને બીજું O2 એટલે કે ઓક્સિજન, એ બંને શું કહેવાય? પ્રક્રિયકો. એટલે એનો મતલબ શું થયું? આ બંને શું કહેવાશે? પ્રક્રિયકો, બરાબર. અને આ શું થયું? MgO, એ શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એની શું કહેવાય? નિપજ, જે પ્રક્રિયાના અંતે મળે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો કયા? Mg અને O2, બરાબર. આવી રીતે કોઈ પણ રાસાયણિક સમીકરણ આપણે લખ્યું હોય તો જે એરોની ઈઝી રીતે યાદ રાખવું હોય તો આપણે જે અહીંયા તીર લીધું તો એની આગળની બાજુએ જે હોય એ પ્રક્રિયકો હોય અને એરોની આ બાજુએ એટલે કે જમણી બાજુએ હંમેશા શું મળે? નિપજ મળે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા ડાબી બાજુએ પ્રક્રિયકો, ડાબી બાજુએ અને નિપજો હંમેશા શું હોય? જમણી બાજુએ હોય. હવે અહીંયા જોઈએ તો જો એક કરતા વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે સંજ્ઞા પ્લસ મૂકવામાં આવે. એટલે અહીંયા જોઈએ તો પ્રક્રિયકો કેટલા? તો Mg અને O2 એટલે બે પ્રક્રિયકો થયા. એટલા માટે અહીંયા આપણે શું કર્યું? પ્લસની નિશાની મૂકી, બરાબર. બીજો જો 3 હોય તો અહીંયા પ્લસ કરીને આગળ પણ લખી શકાય, બરાબર. એ જ રીતે જો એક કરતા વધુ નિપજ ઉત્પન્ન થતી હોય એટલે કે MgO ની જોડે કોઈ બીજી પ્રક્રિયા એટલે કે કોઈ નિપજ બીજી પણ ઉત્પન્ન થતી હોય તો અહીંયા આપણે શું કરીએ? પ્લસ કરીને આગળ અહીંયા લખી શકીએ, બરાબર. તો એના માટે એ રીતે સંજ્ઞાનો ઉપયોગ કરાય. એટલે તીરનો અગ્રભાગ, જે આ અગ્રભાગ હોય, તીરનો અગ્રભાગ એ નિપજ તરફ હોય એટલે આગળની બાજુએ આ રીતે હોય
નહીં, બરાબર, ઊંધું હોય નહીં. નિપજતી પ્રક્રિયકો તરફ ન હોય પણ પ્રક્રિયકોથી હંમેશા નિપજની તરફ હોય, એટલે કે એરોનો આગળનો ભાગ. બરાબર. તો આપણે આ રીતે કોઈ પણ સમીકરણ હોય તો એને લખી શકીએ. શું કહેવાય? આગળનો ભાગ જે ડાબી બાજુએ હોય એને પ્રક્રિયકો અને જમણી બાજુએ હંમેશા શું મળશે? નિપજો મળી શકે. બરાબર. હવે જોઈએ તો આગળ કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય તો એને સમતોલિત કરવું પડે. હવે રાસાયણિક સમીકરણની અંદર એટલે કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વો કે પરમાણુઓની સંખ્યા સમાન હોય. હવે એક શાના પરથી કહી શકાય? તો દળ સંચયનો આપણો જે નિયમ હોય, જે આપણે આગળ પણ પહેલા વિડીયોમાં પણ કીધું હતું કે જેની અંદર દળ સંચયના નિયમ મુજબ શું થાય કે દ્રવ્યનું દળ નું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજનું દળ હંમેશા શું થાય? સમાન રહે. એટલે કે આ માટે શું કહેવા માંગે કે આપણે એના માટે શું કરવું પડે? બંને બાજુ સમાન કરવું પડે. એટલે કે પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી એ જરૂરી છે. બરાબર. એટલે રાસાયણિક સમીકરણ એનું શું કહેવાય? સમતોલિત કરવું આવશ્યક કહેવાય. હવે આપણે આ જ સમીકરણ જોઈએ તો Mg+O2 આપેલું છે. બરાબર. જ્યારે નિપજમાં એ આપણને જ્યારે પાછું મળતું હોય, જ્યારે નિપજ બનતી હોય ત્યારે હંમેશા એ અણુઓના જે તે આપણે પરમાણુ કે અણુ લીધા હોય એ હંમેશા સંખ્યા એની શું હોય? સમાન હોય. હવે અહીંયા જોઈએ તો Mg ના કેટલા અણુ કહેવાય? તો 1 કહેવાય. જ્યારે O2 ઓક્સિજનના કેટલા છે? અહીંયા 2, પણ અહીંયા કેટલા? 1. બરાબર. એટલા માટે આ બેલેન્સ સમીકરણ કહેવાશે નહીં. બરાબર. આ તો આપણે રાસાયણિક પ્રક્રિયાને સમજાવવા માટે, પ્રક્રિયકોને નિપજો સમજાવવા માટે આ ઉદાહરણ લખ્યું હતું. પણ જ્યારે આપણે બેલેન્સ કરવું હોય તો એના માટે આપણે O2 ના 2 અણુ પણ બેલેન્સ કરવા પડે. તો આપણે હવે બેલેન્સ સમીકરણ માટે જોઈએ તો કઈ રીતે આપણે સમીકરણને સંતુલિત કરી શકીએ એના માટે આપણે કેટલાક ઉદાહરણોથી આગળ જોઈએ. તો આપણે લઈ લઈએ, ચલો આપણે આ જ ઉદાહરણને આગળ બેલેન્સ કરીએ તો કઈ રીતે કરી શકાય? તો પહેલા તો આપણે લખી દઈએ અહીંયા Mg+O2. બરાબર. તો અહીંયા શું હતું? આપણને શું મળતું હતું? MgO. બરાબર. મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીંયા જોઈએ આ એક્ઝામ્પલ. બરાબર. નંબર 1. અહીંયા જોઈએ તો Mg ના કેટલા અણુ? 1. ઓક્સિજનના કેટલા અણુ? 2. જ્યારે પ્રક્રિયકમાં આપણને શું મળ્યું? Mg નો 1 અણુ અને ઓક્સિજનનો 1 જ અણુ છે. આપણે કરવાના કેટલા? 2 કરવા પડશે. તો અહીંયા પહેલા એમના એમ સમીકરણ લખી દઈએ તો Mg+O2 ને MgO. ચલો હવે અહીંયા જોઈએ તો Mg નો અહીંયા 1 જ અણુ છે તો અહીંયા Mg નો 1 અણુ. બરાબર. હવે O2 ની જોઈએ તો O2 ના ઓક્સિજનના 2 અણુ, અહીંયા 1 અણુ હોય તો આપણે જ્યારે આના 2 અણુ કરવા હોય તો આપણે શું કરીશું? અહીંયા નીચે મુકાય? ના મુકાય. કેમ? કારણ કે આ છેલ્લો અણુ હોવાથી અહીંયા નીચે લાસ્ટમાં કોઈ પણ જગ્યાએ આ રીતે આપણે મૂકી શકીએ નહીં. તો એના માટે હંમેશા શું કરવું પડે? આપણે આગળની તરફ 2 મૂકવા પડશે. તો એનો મતલબ શું થયો કે Mg પણ 2 થયા અને ઓક્સિજન પણ 2 થયા. હવે અહીંયા શું હતું? Mg તો 1 જ છે તો એટલા માટે આપણે આ બાજુ જો 2 હોય તો આના બાજુ શું કરવું પડશે? Mg આ બાજુ પણ બેલેન્સ કરવા પડશે. તો એના માટે આપણે શું કરીશું? અહીંયા શું કરી દઈશું? 2 લખીશું. એટલે જુઓ 2Mg 2O2. બરાબર. તો M2MgO થઈ ગયા. અહીંયા 2 Mg ના અણુ, 2 O2 ના અણુ, તો અહીંયા શું થાય? 2MgO. બરાબર. આ રીતે આને બેલેન્સ કરી શકાય. ત્યાર પછી બીજું એક ઉદાહરણ જોઈએ જેથી વધારે ખ્યાલ આવશે. તો અહીંયા લખીએ H2+O2. તો આમાંથી શું બનશે? H2O. આ શું બન્યું? પાણી બન્યું. હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુ લઈ અને આપણે પાણી બનાવ્યું. હવે આની અંદર જોઈએ તો આ બેલેન્સ સમીકરણ કહેવાય. H2 ના 2 અણુ, હાઇડ્રોજનના 2 અણુ. બરાબર. ઓક્સિજનના અહીંયા 2 હતા, અહીંયા શું છે? 1. તો આ બેલેન્સ કહેવાશે નહીં. એટલા માટે જો આપણે અહીંયા બેલેન્સ કરવું હોય તો અહીંયા શું કરીએ? પહેલા સમીકરણને એમને એમ લખી દઈએ H2O. બરાબર. તો અહીંયા જોઈએ તો H2 ના 2. બરાબર. અને ઓક્સિજનના 2 છે તો અહીંયા 2. હવે આપણે જેમ આગળનામાં જોયું હતું એ જ રીતે ઓક્સિજનનો અણુ આ રીતે મૂકવો હોય તો ક્યાં મૂકવો પડશે? આગળ મૂકવો પડે. હવે જોઈએ તો અહીંયા શું બની ગયું? હવે અહીંયા હંમેશા આગળ હોય તો એનો આખા જોડે ગુણાકાર થાય. તો અહીંયા 2 દુ તો 4 થઈ ગયા. તો 4 ઓક્સિજનના અણુ થયા અને 2 ઓક્સિજનના અણુ થયા. બરાબર. ઓક્સિજન બેલેન્સ થઈ ગયું પણ હજી હાઇડ્રોજન બેલેન્સ નથી. એટલા માટે અહીંયા શું કરવું પડશે? આપણે હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે અહીંયા શું કરીશું? આ બાજુ અહીંયા હાઇડ્રોજન બેલેન્સ નથી ને, અહીંયા 2 જ છે
અને અહીંયા તો 4 છે એટલા માટે શું કરીશું, અહીંયા આગળ આપણે શું કરીશું, 2 મૂકીશું એટલે 2 અણુ ઓક્સિજનના બીજા અને હાઇડ્રોજનના બીજા અને બીજા 2 અણુ એટલે કેટલા થયા, 4 થઈ ગયા. તો જુઓ અહીંયા 4, આ બાજુએ 4, અહીંયા 2, તો આ પણ 2 થઈ ગયા. તો આ રીતે આપણે આને બેલેન્સ કરી શકીએ. બરાબર. ત્યાર પછી એક બીજું ઉદાહરણ લઈ લઈએ. જોઈએ આ તમારા ટેક્સ્ટ બુકનું Zn પ્લસ HCl ટેન્સ ટુ ZnCl2 પ્લસ H2. તો આના માટે આપણે પહેલા તો શું કરીશું, સમીકરણને એમના એમ અહીંયા મૂકી દઈએ, Zn પ્લસ HCl ZnCl2 પ્લસ H2. હવે જોઈએ તો અહીંયા જોઈએ તો બેલેન્સ છે કે નહીં. તો અહીંયા જુઓ ઝીંક, તો આ બાજુ પણ ઝીંકનો એક અણુ, અહીંયા એક અણુ. બરાબર. પછી બીજું અહીંયા શું કરેલું છે, HCl. બરાબર. તો હાઇડ્રોજનના કેટલા અણુ, અહીંયા 2, અહીંયા એક હતો, આ બાજુ 2 છે એટલે એનો મતલબ આ બેલેન્સ નથી. પછી ક્લોરીનના અહીંયા જોઈએ તો અહીંયા શું છે, એક અણુ છે, આ બાજુ કેટલા, તો 2. એનો મતલબ શું થયો કે HCl ની અંદર હાઇડ્રોજન અને Cl, બરાબર, ક્લોરીન એ બેલેન્સ છે નહીં. તો આપણે એના માટે બેલેન્સ કરવા માટે શું કરીશું, આ બાજુએ જોઈએ, આ બાજુ જુઓ, ઓછા હોય તો એમાં વધાર કરી શકાય પણ વધાર હોય એમાંથી ઓછા કરી શકાય નહીં. આ ખાસ યાદ રાખજો. કોઈ એવું કે આમાં 2, આ બાજુ 1 હોય ને આ બાજુ 2 છે તો આમાંથી એક કાઢી નાખીએ તો થઈ જાય, એવું કરાય નહીં. એટલા માટે જો બેલેન્સ કરવું હોય તો આપણે કઈ રીતે કરીશું, જુઓ. તો અહીંયા શું કરીએ, આપણે આગળ 2 મૂકી દઈએ આના, તો શું થઈ ગયું, જુઓ 2HCl. બરાબર. તો 2 હાઇડ્રોજન અને 2 ક્લોરીનના અણુ થઈ ગયા. બરાબર. તો આ બેલેન્સ થઈ ગયું. Zn તો એક જ હતો એટલે કે ઝીંકનો એક જ હતો. બરાબર. તો આ રીતે એને બેલેન્સ કરી શકાય. ત્યાર પછી જોઈએ તો જ્યારે કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી એ ખૂબ જ જરૂરી છે જે સમીકરણની અંદર હોય. એટલે કે કઈ રીતે, તો આપણે જોઈએ તો અહીંયા શું હોય, જો વાયુ હોય, વાયુ સ્વરૂપે હોય કોઈ પણ પદાર્થ તો એને G સ્વરૂપે દર્શાવાય, ગેસ સ્વરૂપે. પછી પ્રવાહી હંમેશા કેવું હોય, લિક્વિડ હોય, તો એના માટે L સ્વરૂપે દર્શાવાય. પછી ઘન પદાર્થ હોય, ઘનને સોલિડ કહેવાય એટલા માટે એને શું કહેવાય, S સ્વરૂપે દર્શાવાય. અને જો જલીય દ્રાવણ હોય, જલીય દ્રાવણ એટલે કે શું, એને શું દર્શાવાય, એક્વિયસ, AQ. બરાબર. જલીય દ્રાવણ એટલે કે પાણીમાં મિક્સ થાય એવું, એને શું કહેવાય, જલીય દ્રાવણ. ખાસ યાદ રાખજો, આગળ જોયું હશે પણ ખબર નહીં હોય કે આને આવું કહેવાય. બરાબર. હવે જોઈએ તો આના માટે આના નીચે દર્શાવ્યું સંજ્ઞા તો Zn, ઝીંક હંમેશા કેવું હોય, સોલિડ સ્વરૂપે એટલા માટે એને S તરીકે દર્શાવાય. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, જે પાણીમાં મિક્સ થઈ શકે એટલા માટે એક્વિયસ. બરાબર, જલદ કહેવાય. પછી ZnCl2 એ પણ જલીય દ્રાવણ કહેવાય. બરાબર. અને H2 એ હાઇડ્રોજન એ શું કહેવાય, ગેસ કહેવાય એટલા માટે આ શું કહેવાય, G કહેવાય. બરાબર. આ રીતે આપણે આને દર્શાવી શકાય. બરાબર. હવે બીજું ઉદાહરણ જોઈએ, નંબર 4. આ પણ ટેક્સ્ટ બુકનું જ છે. બરાબર. તો એની અંદર ઉદાહરણ લઈએ, Fe પ્લસ શું હતું, H2O ટેન્સ ટુ Fe3O4 પ્લસ H2. ચલો હવે આને આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું. હવે તમારા ચોપડીની અંદર કે ટેક્સ્ટ બુકની અંદર આ રીતે કોષ્ટક આપેલું છે. તત્વ એટલે કે આપણે જે કરીએ છીએ બરાબર જ છે પણ આપણે એકવાર આને પણ દર્શાવી દઈએ જેથી તમને દર્શાવવામાં અથવા તો ખબર પડી જાય કે આ ચોપડીમાં કેમ આ રીતે આપેલું છે. બરાબર. એના માટે Fe, પછી બીજું છે હાઇડ્રોજન અને આ ઓક્સિજન. બરાબર. અહીંયા જોઈએ તો LHS એટલે લેફ્ટ અને આ રાઈટ. લેફ્ટ સાઈડમાં કેટલા અણુ અને રાઈટ સાઈડમાં કોના કેટલા અણુ એ લખવાના. તો લેફ્ટ સાઈડની અંદર Fe ના કેટલા, 1. બરાબર. હાઇડ્રોજનના કેટલા, 2. અને ઓક્સિજનના કેટલા, તો 1. એ જ રીતે આ બાજુનું જોઈએ તો અહીંયા Fe ના કેટલા અણુ, 3. બરાબર. હાઇડ્રોજનના કેટલા, હાઇડ્રોજનના તો 2. અને ઓક્સિજનના કેટલા, 4. ચલો આ જોઈને આપણે સંખ્યા જોઈને આપણને ખબર પડી જાય કે આ બેલેન્સ છે નહીં. તો આ બધું બેલેન્સ કરવું પડશે એમ. બરાબર. તો એના માટે આપણે બેલેન્સ કરવા પહેલા તો સમીકરણ લખી દઈએ, Fe પ્લસ H2O
ટેન્સ ટુ Fe3O4 પ્લસ H2 તીરની નિશાનીને ટેન્સ ટુ તમે બોલી શકો બરાબર. ચલો શરૂઆત કરીએ Fe થી. Fe3 ના Fe3 બરાબર. તો Fe ના કેટલા અણુ થયા 3. અહીંયા કેટલા છે એક જ છે તો એના માટે અહીંયા શું લખીશું આપણે આગળ 3 દર્શાવી શકાય બરાબર. હવે આગળ જોઈએ ઓક્સિજન ના કેટલા અણુ છે 4 બરાબર. અહીંયા કેટલા છે 1 તો એનો મતલબ શું થયો કે આપણે અહીંયા 4 કરવા પડશે તો આપણે અહીંયા આગળ કેટલા મૂકીશું 4 મૂકીશું તો 4 ઓક્સિજન ના અણુ થઈ ગયા. હવે હાઇડ્રોજન જોઈએ તો અહીંયા કેટલા થયા હાઇડ્રોજન ના 4 મૂક્યા પછીનું જોવાનું તો કેટલા થયા 4 દુ 8 અને આપણે અહીંયા કેટલા છે 2 બરાબર. તો એટલા માટે અહીંયા 8 કરવા હોય અણુ તો અહીંયા કેટલા મૂકવા પડશે 4. હવે આપણે સમીકરણ લખ્યા પછી એકવાર ચેક કરી લેવાનું જેથી આપણે ભૂલ પડે નહીં. તો એ જોઈએ તો Fe ના કેટલા તો 3 અણુ તો અહીંયા 3 થઈ ગયા હા થઈ ગયા. પછી હાઇડ્રોજન ના 4 દુ 8 તો અહીંયા 4 દુ 8 થઈ ગયા તો થઈ ગયા બરાબર. ઓક્સિજન ના કેટલા તો 4 તો અહીંયા પણ ઓક્સિજન ના કેટલા અણુ થયા 4 થયા બરાબર. તો એનો મતલબ શું થયો કે આપણું સમીકરણ બેલેન્સ થઈ ગયું. હવે સોલિડ લિક્વિડ અને ગેસ સ્વરૂપે જે હોય લખી દઈએ તો Fe એટલે આયન કહેવાય અને આયન એટલે લોખંડ જે હંમેશા કેવું હોય સોલિડ હોય બરાબર. H2O પાણી એ ગેસ સ્વરૂપે અહીંયા દર્શાવેલું છે પ્રક્રિયાની અંદર બરાબર. ત્યાર પછી Fe3O4 એ શું બનશે સોલિડ અને 4H2 હાઇડ્રોજન એ કેવું હોય હંમેશા ગેસ સ્વરૂપે બરાબર. તો આપણે આ રીતે સમીકરણને બેલેન્સ કરી શકીએ. તમે બીજા પણ ઉદાહરણ લઈ અને સમીકરણ બેલેન્સ કરી શકો. ટેક્સ્ટબુકની અંદર અથવા તો નવનીતની અંદર પણ આપેલા છે જે તમે જો પ્રેક્ટિસ કરશો તો આવડી જ જશે બરાબર. પરીક્ષાની અંદર આ રીતે સમતોલિત કરવાના સમીકરણ 1 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે એટલા માટે ખાસ સમીકરણ સમતોલિત કરતા તો આવડવું જ જોઈએ કે જ્યારે મોટો પ્રશ્નની અંદર પણ તમે સમીકરણ લખ્યું હોય અને જો એ સમતોલિત નહીં હોય તો તમારા માર્ક્સ કપાઈ જશે. એટલા માટે ખાસ ચેપ્ટરની શરૂઆત હોય એ વખતે જ શીખી લેવાનું અને આ વિડીયો જો પૂરેપૂરો તમે જોયેલો હશે તો તમને સમીકરણ સંતુલિત કરતા તો આવડી જશે બરાબર. એકદમ ઈઝી છે. તો આપણે હવે આગળની સમીકરણની અંદર હવે આગળના વિડીયોની અંદર એ પ્રક્રિયાઓના પ્રકારો વિશે જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમારા ફ્રેન્ડ્સ અથવા રિલેટિવ્સમાં કોઈ ધોરણ 10 ની અંદર ભણતું હોય તો એમને શેર પણ કરી શકો છો બરાબર.